નમસ્કાર દર્શક મિત્રો, આજે 25 તારીખ થઈ છે ને વાર થયો છે ગુરુવાર। સુરતના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સત્તાવાર રીતે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। આપણે હવે આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વાવણી લાયક વરસાદ થવાનો છે। તો દર્શક મિત્રો, બધા લોકોને વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દેજો। આપણે બીજા લોકોની જેમ હવામાં વાતો નથી કરતા, આપણે સત્તાવાર રીતે જે માહિતી આપવામાં આવે છે તે જ લઈને ત્યાં તમારી સમક્ષ હું રજૂ કરતો હોઉં છું। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી આજે જાહેરાત કરી દેવામાં આવી છે કે ગુજરાતની અંદર જે ચોમાસું જે છે તે દક્ષિણ ગુજરાતની અંદર એન્ટ્રી કરી લીધી છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી 25 થી 30 તારીખની અંદર વાવણી લાયક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આપણે 25 તારીખની અંદર વાત કરીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન અને રાત્રે દરમિયાન વરસાદ પડવાનો છે। તો વિડીયો દર્શક મિત્રો એન્ડ સુધી જોતા રહેજો અને ફરીવાર એક કહીશ કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી લેજો। સૌપ્રથમ આપણે વાત કરીએ કે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। મોટાભાગે ગુજરાતના 99% વિસ્તારો એવા છે કે વરસાદનો માહોલ જામે છે પરંતુ વરસાદ પડતો નથી અને હવામાન વિભાગ તરફથી જે સતત આગાહી કરવામાં આવી રહી છે અને આજે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આઈએમડી દ્વારા કે ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં સત્તાવાર રીતે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે અને અનેક નિષ્ણાતો એવા છે તેમણે પણ આગાહી કરી છે કે 25 થી 30 તારીખની અંદર ગુજરાતના અનેક ભાગો એવા હશે ત્યાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। તો દર્શક મિત્રો, આપણે વિડીયોની અંદર વાત કરીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ગુજરાતના બધા વિસ્તારોની અંદર આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો, તમે આપણો વિડીયો જોઈ રહ્યા છો ને તમારા વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ હોય તો કમેન્ટ એક પ્યારી કરી દેજો અને જણાવજો કે કયા વિસ્તારોની અંદર તમે કયા વિસ્તારોથી આ વિડીયો જોઈ રહ્યા છો ને કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે સૌપ્રથમ બંગાળની ખાડી અને જે અરબી સમુદ્ર છે, આ બંગાળની ખાડી છે અને અરબી સમુદ્ર છે ત્યાં જે પવનો જે સીધા છે તે ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે એટલે કે આવનારા દિવસોની અંદર એટલે કે 25 થી 30 તારીખની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થવાનો છે। પરંતુ આજે મુદ્દાની વાત કરીએ કે 25 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે સુરતના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે। વાપી હોય, વલસાડ હોય, વ્યારા હોય એ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે। નવસારી, વલસાડ, વ્યારા, આહવા, ડાંગ, જે રાજપીપળા છે, બારડોલી છે એ વિસ્તારોની અંદર ચીખલી, આંબાપાડા, આહવા, સાબીર જે વિસ્તારો આખો જે પટ્ટો તમને ગ્રીન દેખાઈ રહ્યો છે વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર જે ચોમાસાએ એન્ટ્રી કરી છે એના જ કારણે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વરસાદથી સાવધાન થઈ જજો કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે પણ ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર એન્ટ્રી કરતું હોય છે ત્યાં ભારે વરસાદ પડતો હોય છે। હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભરૂચના વિસ્તારો હોય, ડેડિયાપાડા, રાજપીપળા એ વિસ્તારોની અંદર આપણને સામાન્ય વરસાદની આગાહી જોવા મળી રહી છે, બાકી અતિ ભારે વરસાદની કોઈ આગાહી જોવા નથી મળી। હવે હું તમને આગળ બતાવું તો તમે જોઈ શકો છો કે બોડોલી હોય, વડોદરા હોય, ગોધરા, ડાકોર, નડિયાદ, ખંભાત એ વિસ્તારોની અંદર પણ કોઈ વરસાદની આગાહી જોવા નથી મળી। અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, કલોલ હોય, બાયડ હોય, મોડાસા હોય, મહેસાણા હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી। સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આબુ રોડથી માંડી અને થરાદના વિસ્તારો હોય, ડીસા, પાલનપુર, પાટણ, રાધનપુરના વિસ્તારો હોય વિસ્તારોની અંદર પણ કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી। હવે આપણે કચ્છના વિસ્તારોની અંદર વાત કરીએ તો કચ્છના વિસ્તારો જે ગાંધીધામ છે, નલિયા છે વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની આગાહી જોવા મળી રહી છે। રાપર હોય વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે। હવે આપણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે મોરબી હોય, માલિયા હોય, ફાટસર હોય, હળવદ હોય, કોડા હોય, ધાંગધ્રા હોય,
જોડિયા હોય એ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે, બાકી અતિ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની આગાહી છે તે બધા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આ બાજુ ભાવનગરથી માંડી મહુવા, જૂનાગઢ, રાજકોટ, મોરબીનો પટ્ટો હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, પોરબંદર હોય, વેરાવળ હોય, જે દરિયા કિનારે પટ્ટા આવેલા છે વિસ્તારોની અંદર સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। અતિ ભારે વરસાદની આગાહી કોઈ વિસ્તારોની અંદર કરવામાં નથી આવી। અતિ ભારે વરસાદ તો વરસી શકે તો એક જ એવો વિસ્તાર છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। હવે દર્શક મિત્રો, આપણે દિવસ દરમિયાનની માહિતી તો મેળવી લીધી છે, તો હવે આપણે વાત કરીશું રાત્રે દરમિયાન કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે, એટલે કે કાઠિયાવાડની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રે દરમિયાન વરસાદ જોવા મળી શકે છે। વધુ વરસાદ રાજકોટના વિસ્તારો આજુબાજુ હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, ભાવનગર હોય, આ બાજુ મહુવા હોય, આ વિસ્તારોની અંદર જૂનાગઢનો જે આખો પટ્ટો છે એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે, બાકી અતિ ભારે વરસાદની આગાહી કોઈ વિસ્તારોની અંદર જોવા નથી મળી। મધ્ય ગુજરાતના વિસ્તારો હોય વિસ્તારોની અંદર અમદાવાદ હોય, સુરેન્દ્રનગરને અડીને આવેલા વિસ્તારો હોય, વડોદરા હોય, મહેસાણા હોય એ વિસ્તારોની અંદર સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે, બાકી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે આપણને જોવા નથી મળી। હવે દર્શક મિત્રો, વાત કરીએ તો તમે હવે વાટ જોઈ રહ્યા છો કે વાવણી લાયક વરસાદ ક્યારે પડવાનો છે। તો પરેશ ગૌસ્વામી દ્વારા એક આગાહી કરવામાં આવી છે, તેમાં 25 તારીખથી માંડી અને 30 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં વાવણી લાયક વરસાદ પડવાનો છે। તો દર્શક મિત્રો, હજી સુધી તમે અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો વિનંતી છે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સચોટ માહિતી સાથે આપણે મળતા રહીશું। આપણે બીજા લોકોની જેમ હવામાં વાતો નથી કરતા, જે સત્ય માહિતી છે, ભલે વોઇસ ઓછો આવતો હોય, ભલે ક્લિયર અવાજ ના આવતો હોય, પરંતુ આપણે જે વિંડી બતાવી રહી છે એ આધારે હું તમને જણાવી રહ્યો છું। ઘણા લોકો તો વીજળીના કડાકા ભડાકા સાથે 5-5 ઇંચના વરસાદોની આગાહી કરતા હોય છે, પરંતુ તેઓ વરસાદ અત્યારે પડવાની કોઈ આગાહી વિંડીના માધ્યમથી જોવા નથી મળી। તો દર્શક મિત્રો, સચોટ માહિતી મેળવવા માટે હજુ એકવાર હું તમને વિનંતી કરું છું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો।